પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની દરગાહ પર સંદલ શરીફની વિધિ સંપન્ન। પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની દરગાહ શરીફ પર 47માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં 47માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। અસરની નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફનું જુલુસ દરગાહ પાસેથી આલિમો તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થયું હતું, જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। દરગાહ શરીફ પર પહોંચી દરગાહ શરીફના સંકુલમાં આવેલી મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના હુસૈન તેમજ અન્ય સૈયદ સાદાતોની હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ટ્રસ્ટીઓ તેમજ સાદાતોના હસ્તે ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા। સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી।